નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક ભગાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી દિવસોનું વાતાવરણ કેવું રહેશે। આગામી દિવસોમાં માવઠાની સંભાવના વિશે અનેક લોકો કહી રહ્યા છે, તો માવઠાની સંભાવના છે કે નહીં તે બાબતની માહિતી જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને આજે રાજ્યના ભાગોમાં ઝાકળનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। અનેક વિસ્તારમાં ગાઢ ઝાકળ વર્ષા જોવા મળી રહી છે, જેને કારણે ખાસ કરીને ધાણા સહિતના જે જીરું સહિતના પાકો છે તેમાં નુકસાન જવાની ભીતિ ચોક્કસપણે દેખાઈ રહી છે। તો સાથે સાથે આજે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં જે વાદળછાયું વાતાવરણ અનેક વિસ્તારમાં જોવા મળી રહ્યું છે, તો મિડ લેવલમાં સામાન્ય ભેજનું પ્રમાણ અને થોડી અસ્થિરતાને કારણે જે વાતાવરણ છે તેમાં થોડી અસ્થિરતા જોવા મળી રહી છે, અને જેના પરિણામે અમુક વિસ્તારમાં સામાન્ય છાંટા ખરી શકે છે। ખાસ કોઈ મોટા માવઠાનું જોખમ જણાઈ રહ્યું નથી આજના દિવસ દરમિયાન। તો આગામી દિવસોમાં માવઠા વિશેની માહિતી જાણીએ તો મિત્રો, ખાસ કરીને હાલ જોવા જઈએ તો 22, 23 અને 24 તારીખ, જે આ તારીખ આજુબાજુનો આટલો સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન ફરી એકવાર વાતાવરણમાં અસ્થિરતાનો માહોલ બને તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે। અને આ તારીખો દરમિયાન ખાસ કરીને 22, 23, 24 તારીખ આજુબાજુ જે સમયગાળો છે તેમાં દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં વાતાવરણમાં પલટો જોવા મળશે। અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે। સાથે સાથે તેને લાગુ જે મધ્ય ગુજરાતનો ભાગ છે, પૂર્વ ગુજરાતનો ભાગ છે, તેમાં પણ તે પ્રકારની સ્થિતિ બને। વાદળછાયા વાતાવરણ વચ્ચે અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે છે 22, 23 અને 24 તારીખ દરમિયાન। તો આ સાથે સાથે 23 તારીખ આજુબાજુ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં પણ થોડી અસ્થિરતાને કારણે વાદળછાયું વાતાવરણ અમુક જે સીમિત વિસ્તારો હોય તેમાં જોવા મળે તે પ્રકારની શક્યતાઓ હાલના લેટેસ્ટ મોડેલો દેખાડી રહ્યા છે। એટલે મિડ લેવલમાં ભેજનું પ્રમાણ આવતા જે દક્ષિણ ગુજરાત અને તેને લાગુ જે મધ્ય પૂર્વ ગુજરાતનો ભાગ છે તેમાં છૂટાછવાયા સામાન્ય ઝાપટા અને વાદળછાયું વાતાવરણ જોવા મળે તે પ્રકારની સંભાવના દેખાઈ રહી છે। સૌરાષ્ટ્રમાં ખાસ કોઈ મોટું જોખમ જણાતું નથી, પરંતુ આ તારીખો દરમિયાન થોડી અસ્થિરતાને કારણે વાતાવરણ છે તેમાં થોડો પલટો જોવા મળે, વાદળછાયું વાતાવરણ અમુક વિસ્તારમાં જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે। તો મિત્રો, ખાસ કરીને અનેક મિત્રો હવે ખાસ કરીને શિયાળામાં જોઈએ તે પ્રકારની ઠંડીનો માહોલ આ વખતે જોવા મળ્યો નથી, પરંતુ ત્યારબાદ આ મહિનાના એન્ડ સુધીમાં હજી એક ઠંડીનો રાઉન્ડ આવે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે। અને ત્યારબાદ ક્રમશઃ ફેબ્રુઆરી મહિનામાં તાપમાન છે તે ધીમે ધીમે વધવા તરફ રહેશે। એટલે મુખ્યત્વે જોવા જઈએ તો આ શિયાળો છે તેમાં ખાસ કોઈ મોટો ભારે ઠંડીનો રાઉન્ડ ગુજરાતમાં હજી સુધી જોવા મળ્યો નથી, અને ખાસ કોઈ અત્યંત ભારે ઠંડીનો રાઉન્ડ છે તે જોવા મળે તે પ્રકારની સંભાવના પણ ઓછી દેખાઈ છે। પરંતુ એક સામાન્ય સારો ગણી શકાય તે ઠંડીનો રાઉન્ડ હજી આ મહિનાના એન્ડ સુધીમાં જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। એટલે 22, 23 અને 24 તારીખ દરમિયાન જે સમયગાળો છે દક્ષિણ ગુજરાતનો ભાગ છે તેમાં થોડી સાવચેતી રાખવી, તેને લાગુ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ થોડી સાવચેતી રાખવી, કારણ કે સામાન્ય ઝાપટા અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે। વાદળછાયા વાતાવરણને કારણે જે પાકો છે તેમાં નુકસાન થવાની પણ સંભાવના રહેશે। ધન્યવાદ।